नमस्कार मित्रों, हमारी एसआरटी गुजराती चैनल में तमाરું स्वागत છે। મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, જણાવી દઈએ કે રશિયન આર્મીનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। તેમાં કુલ 15 લોકો સવાર હતા। આ અકસ્માતમાં તમામ 15 લોકોના મોત થયા હતા। આ દુર્ઘટના રશિયાની રાજધાની મોસ્કોના ઉત્તર પૂર્વ વિસ્તારના ઇનોવામાં બની હતી। મંગળવારે વિમાન ઉડાન ભર્યા પછી તરત જ તેમાં આગ લાગી હતી અને તેમાં હાજર તમામ 15 લોકો જીવતા બળી ગયા હતા। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો એરક્રાફ્ટ લ્યુસિન-73 પશ્ચિમ રશિયાના એબિઝિન પરથી ઉડાન ભરી હતી। રશિયન સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ટેક ઓફ દરમિયાન એન્જિનમાં આગ લાગવાના કારણે આ અકસ્માત થયો હતો। તો મિત્રો વધુ જણાવી દઈએ કે પ્લેનમાં હાજર 15 લોકોમાંથી 8 ક્રૂ મેમ્બર હતા જ્યારે 7 પેસેન્જર હતા। આ વિડીયોમાં જોઈ શકાય છે કે આખા પ્લેનમાં આગ લાગી હતી। આ પછી તેણે કાબુ ગુમાવ્યો અને જમીન પર પડ્યું હતું। વિડીયોમાં જોઈ શકાય છે કે પ્લેનમાં એક એન્જિનમાં આગ લાગી અને જ્વાળા નીકળી રહી છે અને ધીમે ધીમે નીચે પડી રહી છે। વિડીયોમાં પ્લેનમાંથી ધુમાડા વાદળો અને નીકળતા પણ જોઈ શકાય છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।